માંડવી વોર્ડ નંબર 4 ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મહિલા સંશોધન બિલનું લાઈવ પ્રસારણ ધારાસભ્ય કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં નિહાળી ચૂંટણીલક્ષી બેઠક સંબોધી। માંડવી વોર્ડ નંબર 4 માર્કેટ ફળિયા ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા મહિલા સંશોધન બિલનું લાઈવ પ્રસારણ કાર્યકરો સાથે રાત્રે 8:30 કલાકે નિહાળી વોર્ડ નંબર 4 ના ચૂંટણીલક્ષી બેઠક કુંવરજીભાઈ હળપતિની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી। આ પ્રસંગે માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ દ્વારા સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ કુંવરજીભાઈ હળપતિ દ્વારા જણાવ્યું હતું કે તમામ કાર્યકરોએ 4 ઉમેદવારોને એક સરખા કમળ નિશાન પર મતદાન કરી જંગી લડતથી ચૂંટી લાવવા જણાવ્યું હતું અને આ વખતે 24 બેઠક જંગીથી લીડથી જીતીશું એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સુરત જિલ્લા મહામંત્રી જગદીશભાઈ પારેખે, માંડવી નગર કન્વીનર ધર્મેન્દ્રસિંહ મહિડા તેમજ ભારતીય જનતા પાર્ટી ઉમેદવારો મિશાબેન રાઠોડ, શાહીન બાનુ રાવત, દર્શનસિંહ પરમારના તથા યાસીન મુલતાની તથા વોર્ડ નંબર 4 ના કાર્યકરો તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન માંડવી નગર ભાજપ મહામંત્રી શાલીનભાઈ શાહે કર્યું હતું। આસો પાલા હતા ને ઉપર પગલા હતા, સફેદ કેરકેટ આપણા કપડા બગાડી નાખતા હતા, એવું આપણું આ નગર હતું। આજે નગરની તમે વિચારતા કરો, નગર કઈ દિશામાં આગળ વધી રહ્યું। પોલીસ સ્ટેશન હતું તેમાં પણ પાણી ટપકતા હતા, અત્યારે આપણે નવું બનાવ્યું। મામલતદાર કચેરી જો, તમે તાલુકા વિકાસ અધિકારીની કચેરી જો, તમારા વિકાસના કામો જુઓ, રોડ, રસ્તા, પાણી, વીજળી, ગટર લાઈન આપ્યા કે ના આપ્યા ભાઈ? ધારાસભ્ય બન્યા પછી આ કેપીપી વાળાને પણ વાંકા વાળી દીધા અને તમારી ગટર લાઈન ને પાણીની લાઈનમાં પણ પૈસા એમને આપવા પડ્યા, એટલે પેલા આપતા નહોતા આટલી મોટી રકમ। એટલે હું તો તમને કહેવા માટે આવ્યો છું કે આપણે નગરના વિકાસના કામો કરવું હોય તો ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવું પડશે। અહીંયા મારા મુસ્લિમ અમીરસિંહ ચૌહાણ, માંડવી।